ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક બોલાવી કોંગ્રેસનું ટેન્શન વધાર્યું છે। ભલે અલ્પેશ ઠાકોરે ભાજપમાં ન જોડાવાનું કહ્યું હોય, પણ એવું મનાઈ રહ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો સાથેની બેઠકમાં અલ્પેશ ઠાકોર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે। ઠાકોર સેનાના પ્રદેશ અને જિલ્લાના આગેવાનોને તાત્કાલિક બોલાવી અલ્પેશ ઠાકોરે રાજનીતિમાં કંઈક નવું કરવાના સંકેત પણ આપ્યા છે। તો જે પ્રમાણેની ચર્ચાઓ ચાલી રહી હતી, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેમાં એક નામ અલ્પેશ ઠાકોરનું પણ હતું અને અલ્પેશ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાની તાત્કાલિક જે બેઠક બોલાવી છે તેને લઈ કોંગ્રેસમાં પણ ટેન્શન વધી ગયું છે। કારણ કે અત્યાર સુધી કોંગ્રેસ કહેતું આવ્યું છે કે આ વાતમાં દમ નથી, આ અફવાઓમાં દમ નથી। જોકે અલ્પેશ ઠાકોરે પણ આજે સામે આવીને કહ્યું હતું કે તેઓ ભાજપમાં નથી જોડાવાના, પરંતુ જે રીતે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે, પ્રદેશ અને જિલ્લાના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે, તેને જોઈને લાગી રહ્યું છે આમ પણ થોડા સમયથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ હોય તે પણ જણાઈ રહ્યું હતું અને જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમની મીટિંગ થઈ તે બાદ જણાઈ રહ્યું હતું કે કદાચ ભાજપમાં જોડાઈ શકે અને ત્યારથી જ આ અટકળો તેજ થઈ હતી। અલ્પેશ ઠાકોરે પ્રદેશ અને જિલ્લાના આગેવાનોને બોલાવી લીધા છે। અલ્પેશ ઠાકોર ગમે તે ક્ષણે મોટો નિર્ણય જાહેર કરી શકે છે। ક્ષત્રિય ઠાકોર સેનાની આ તાત્કાલિક બેઠકમાં હોદ્દેદારો સાથે અલ્પેશ ઠાકોર ચર્ચા કરશે અને કંઈક મોટું કરવાના પ્લાનમાં અલ્પેશ ઠાકોર હોય તે પ્રકારના હાલ તો અહેવાલો મળી રહ્યા છે। તો આ સાથે જ કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના સભ્યોનું ટેન્શન વધી ગયું છે, કારણ કે અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં એક મોટું નામ હતું અને 2017માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે અલ્પેશ ઠાકોરના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં ફાયદો થયો હતો અને હવે જ્યારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની તેની અટકળો તેજ થઈ છે ત્યારે તેના પર અલ્પેશ ઠાકોરે ભલે નિવેદન આપ્યું કે તેઓ ભાજપમાં નહીં જોડાય, પરંતુ તાત્કાલિક જે બેઠક બોલાવવામાં આવી છે, પ્રદેશ અને જિલ્લાના ઠાકોર સેનાના અધ્યક્ષોને બોલાવવામાં આવ્યા છે, હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર ગમે તે ક્ષણે મોટો નિર્ણય જાહેર કરી શકે છે। ક્ષત્રિય ઠાકોર સેનાની તાત્કાલિક બેઠક અલ્પેશ ઠાકોરે બોલાવી છે। આ વિશે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અમિત રાજપૂત। અમિત, જે રીતે અલ્પેશ ઠાકોરે તાત્કાલિક બેઠક બોલાવી છે, શું છે હાલના અપડેટ્સ? મિહિર, બિલકુલથી છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોર જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ પણ છે ઠાકોર સેનાના, અલ્પેશ ઠાકોરની લગાતાર છેલ્લા ઘણા સમયથી જે પ્રકારથી અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ તરફથી સાઇડ ટ્રેક કરવામાં આવ્યા હતા અને અલ્પેશ ઠાકોર જે છે નારાજ છે અને તેના લીધે જ તેમના તરફથી આજે બેઠક જે છે બોલાવવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર ચાલી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર કોઈ પણ સમયે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી શકે છે। તો એક વાત છે કે જ્યારે અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે પણ તેમના કાર્યકર્તાઓ અને તેમની ઠાકોર સેનાના જે સમર્થકો હતા, તેમના શુભેચ્છકો હતા, તેમની સાથે તેમણે વાતચીત કરી હતી। એ વાત બિલકુલ સ્પષ્ટ છે કે અલ્પેશ જે છે એ નારાજ છે અને હું પાછળના દ્રશ્યો કેમેરા પર્સન રવિ સિંહને કહીશ કે પાછળના દ્રશ્યો દર્શાવે। આપ જોશો અલ્પેશ ઠાકોરનું કાર્યાલય છે રાણીપ ખાતેનું અને અલ્પેશ ઠાકોરના કાર્યાલય પર જે તેમણે આજે અગત્યની જે આજે બેઠક બોલાવી છે, તો તેને લઈને જે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના જે કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, શુભેચ્છકો છે, એ અહીંયા એમના આવવાની શરૂઆત જે છે એ થઈ ચૂકી છે। થોડી વારમાં અલ્પેશ ઠાકોર પણ આ ઓફિસમાં જ અત્યારે હાજર છે અને થોડી વારની અંદર અલ્પેશ ઠાકોર જે છે એ આ બેઠક જે છે શરૂ કરશે। પણ એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે અલ્પેશ ઠાકોર પોતાના ઠાકોર સેનાના કાર્યકર્તાઓના મનની વાત સાંભળશે અને ત્યારબાદ પોતાનો નિર્ણય તેમણે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે જ્યારે પત્રકાર પરિષદ કરશે ત્યારે એ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરશે। હવે એક તરફ કોંગ્રેસના પ્રભારી જે છે રાજીવ સાટવ તરફથી અલગ નિવેદન આપવામાં આવે છે અને અલ્પેશ ઠાકોરની નારાજગી છે એ જગ જાહેર થઈ ગઈ છે અને હવે જોવાનું એ છે મિહિર કે અલ્પેશ ઠાકોર સેનાના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને તેમના સમાજના જે મોભીઓ છે, આગેવાનો છે, તેમની સાથે ચર્ચા કરીને કયા પ્રકારનું સ્ટેન્ડ લે છે। અને કારણ કે લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસોમાં ડિક્લેર થવાની છે ત્યારે અલ્પેશ ઠાકોર
કોંગ્રેસમાં જ પોતાનું સ્થાન જાળવી રાખે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરે છે, તેના ઉપર સૌની નજર છે. મિહિર જી, ખાસ કરીને અમિત, જો વાત કરવામાં આવે 2017ની ચૂંટણીની, તો 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને અલ્પેશ ઠાકોર કહીએ કે ધવલસિંહ ઝાલા કહીએ, આ તમામ જ્યારે કોંગ્રેસમાં જોડાયા અને તેમને ટિકિટ આપવામાં આવી, તેમાં કોંગ્રેસને ફાયદો પણ થયો છે. ત્યારે આ કોંગ્રેસ માટે કેટલો મોટો ઝટકો હોઈ શકે છે અગર જો અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાય તો? બિલકુલથી મિહિર, એ વાતને નકારી નથી શકાતું. અલ્પેશ ઠાકોર હવે માત્ર એ ઠાકોર સમાજના નેતા નથી, પણ હવે ધારાસભ્ય પણ છે અને તેમની સાથે જે જનસમર્થન છે, જે પ્રકારથી તેમણે તેમના સાથીદાર ધવલસિંહ ઝાલાને પણ ટિકિટ અપાવી હતી, તેમનો પણ વિજય થયો હતો. અલ્પેશ ઠાકોરનો પણ રાધનપુર સીટથી ભવ્ય વિજય જોવા મળ્યો હતો અને એ સમય જ એવો હતો કે જ્યારે અલ્પેશ ઠાકોરે ગાંધીનગરની રેલી ખાતે રાહુલ ગાંધીના હાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યું હતું, કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તો એક વાત છે, એ નકારી નથી શકાતી કે અલ્પેશ ઠાકોર જો કોંગ્રેસનો હાથ છોડી દેશે તો ચોક્કસથી કોંગ્રેસ પક્ષની જે મુશ્કેલીઓ છે વધી શકે છે, કારણ કે ઠાકોર સમુદાયના એક મજબૂત યુવા નેતા તરીકે હવે ઠાકોર જે અલ્પેશ ઠાકોર છે એ ધીમે ધીમે પ્રસ્થાપિત થઈ ગયા છે અને ઠાકોર સેનાનું જે પ્રકારથી નિયંત્રણ છે અને ઠાકોર સેનાની અંદર જે પ્રકારથી યુવાનો મોટી સંખ્યામાં અલ્પેશ ઠાકોર સાથે જોવા મળતા હોય છે, તો એક વાત આ છે, એને નકારી નથી શકાતું. પણ જોવાનું એ છે કે અલ્પેશ ઠાકોર આજની જે આજે બેઠક છે, આ બેઠકમાં પોતાના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ, સમાજના મોભીઓ અને આગેવાનો સાથે શું ચર્ચા કરે છે. પણ એક વાત જે છે એ સ્પષ્ટ છે કે અલ્પેશ ઠાકોર જે છે કોંગ્રેસથી નારાજ છે ને બાર અલ્પેશ ઠાકોરની અવગણના એ અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના જે કાર્યકર્તાઓ છે એ નકારી નહીં શકે, એને સ્વીકારતા પણ નથી. અને તેના લીધે જો અલ્પેશ ઠાકોર આવનારા દિવસોની અંદર, આવતીકાલની જ વાત છે, આવતીકાલે પોતાનો સ્ટેન્ડ જાહેર કરશે, જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો ચોક્કસથી લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો પણ અલ્પેશ ઠાકોર અને તેમના સમર્થકોના રૂપમાં જોવા મળશે. મિહિર. જી અમિત, આભાર. આપની પાસેથી અપડેટ લેતા રહીશું આગળ પણ. તો અલ્પેશ ઠાકોરને લઈને આ મહત્વપૂર્ણ વાત કહી શકાય કે અલ્પેશ ઠાકોરે એક તાત્કાલિક બેઠક બોલાવી છે. ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષો, પ્રદેશના હોદ્દેદારો, ઠાકોર સેનાના જિલ્લાના હોદ્દેદારો તમામને બોલાવ્યા છે અને ગમે તે ક્ષણે તેઓ પોતાનું નિર્ણય જાહેર કરી શકે છે. તો મહેસાણાની વાત કરીએ તો ભાજપમાં જોડાવા મામલે બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે નિવેદન આપ્યું છે કે ભાજપમાં જોડાવાની વાતમાં કોઈ જ તથ્ય નથી. ભરત ઠાકોર અલ્પેશ ઠાકોરની વાતની મને ખબર નથી અને હું મળવા જઈ રહ્યો છું, આ વાત ભરત ઠાકોરે કરી છે. ભરત ઠાકોરે કહ્યું છે કે મેં ભાજપના કોઈ નેતાનો સંપર્ક નથી કર્યો, આ માત્ર ને માત્ર વાહિયાત વાતો છે. ભરત ઠાકોર કહ્યું છે કે હું અલ્પેશ ઠાકોરને મળવા જઈ રહ્યો છે અને તેમની સાથે અને ધવલસિંહ સાથે આ બાબતે ચર્ચા પણ કરીશ અને તેમણે કહ્યું છે કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ. ભરત ઠાકોરનું હવે નિવેદન સામે આવ્યું છે. તેમની પણ અટકળો લાગી રહી હતી કે તેઓ પણ ભાજપમાં જોડાશે, બેચરાજીથી ધારાસભ્ય છે અને ત્યારે તેમણે કહ્યું છે કે તેમની જે ભાજપમાં જોડાવાની વાત છે તેમાં કોઈ જ તથ્ય નથી. મારા મત વિસ્તારની અંદર, બહુચરાજીની અંદર અને મારા મત વિસ્તારના ગામડાઓની અંદર પ્રવાસમાં જોડાયેલો છું અને અહીંયા અત્યારે કોંગ્રેસની મિટિંગ છે, મિટિંગમાં આવેલો છું. ત્યારે જે પણ વાતો ચાલી રહી છે એ વાતોની અંદર કોઈ પણ તથ્ય નથી, વાહિયાત વાતો છે. એટલે હું કોંગ્રેસમાં છું અને આજીવન કોંગ્રેસમાં જ રહેવાનો છું. તો રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની વાતને ખોટી ગણાવી ચૂક્યા છે. અલ્પેશ ઠાકોરે આ મામલે આવતીકાલે બપોરે 2 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો પણ કરવાના છે. અલ્પેશ આવતીકાલે 2 કલાકે તમામ પ્રશ્નોના જવાબ આપશે તે પણ વાત કરી. જ્યારે અલ્પેશ ઠાકોર ખુદ હું કહેતો હું કે આ જે કંઈ માહોલ ચાલે છે એ તમામ બાબતોથી હું બિલકુલ અજાણ છું. આવતીકાલે 2 વાગે બાકાયદા એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. તમામ મુદ્દાઓ અને તમામ વાતોને લઈને આવતીકાલે ખુલાસો બંધ રીતે મારી પ્રેસ થવાની છે. એટલે આવતીકાલની રાહ જુઓ. આવતીકાલે મારી પ્રેસ કોન્ફરન્સ થાય એ વખતે તમને બધું જ ખબર પડી જશે. જે પ્રમાણેની અફવા ચાલી રહી છે એ તદ્દન કહેવાય કે ખરાબ છે અને રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક અલ્પેશભાઈ અને અમને અને ભરતજીને ક્યાંક રાજકીય રીતે નીચે થાય અને ડેમેજ કરવાનું કાવતરું હોય એવું લાગી રહ્યું છે. અને આવતીકાલે 2 વાગે પત્રકાર મિત્રોની પ્રેસ કોન્ફરન્સ રાખી છે અલ્પેશભાઈ એમની ઓફિસે અને ત્યાં બધી જ ચોખવટ સાથેની બધી જ